કોંગ્રેસના આક્ષેપ અંગે ભાજપે પ્રતિક્રિયા આપી છે। ભાજપ પ્રદેશ પ્રવક્તા અનિલ પટેલે નિવેદન આપ્યું। પંચાયતી રાજ એવોર્ડના આક્ષેપને પાયાવિહોણા ગણાવ્યા। દેશમાં 2,95,000 કરતાં વધુ પંચાયતો હોવાની વાત પ્રવક્તાએ કરી। તો પંચાયતોમાં વિકાસ થાય એ હેતુસર એવોર્ડ અપાય છે। ગુજરાત સરકાર 9 સ્તંભના માપદંડને અનુસરી આપે છે એવોર્ડ। આપણે સમરસ ગ્રામ પંચાયતો હોય કે કોઈ પણ પ્રકારના ગુનાના નોંધાયો હોય એવી ગ્રામ પંચાયતોને પણ ગુજરાતની સરકાર એવોર્ડ આપતી હોય છે। એટલે કોંગ્રેસ જે પ્રકારના બેબુનિયાદ આક્ષેપો કરે છે, મને લાગે છે કે આ પંચાયતી રાજનો હેતુ જ એ સમજ્યા નથી। અને જે વાસ્તવમાં ગુજરાત જ નહીં, દેશના જુદા જુદા રાજ્યોની વચ્ચે એક સારામાં સારી સ્પર્ધા થાય